મારું જૂનવાણી મકાન ને તેમાં મોભારું હતું ને એમાં પડસાએ દાદા હુતેલા ટાઢાપોરમાં પન્યું ભીનું કરીને એમાં દાદા હુતેલા ઓવારું હુતેલા ને આખું ઘર હુતેલું સા એટલે સાઓ એમાં દાદા હુતા ને તેમાં એક બપોર વસાળે કૂતરું આવ્યું ડેલીમાં ગળકીને આવ્યું આમ ગળકી કેમ કેમ નહીં આમ જ ગળકે હું આમ ગળકીને આવ્યું ને તો હું તું રોહોડા બાજુ ગયું પેલા કમાડ હતા સ્ટોપર ને લોક ને એવું ડોર ને એવું નહોતું કમાડ હતા બાવણા દરવાજા આગળિયો ભોગળિયો એવું હતું અમારે એમાં વેત એક ને કંઈક જગ્યા ને એમાં કૂતરું આમ ગળકીને ગયું ને એમાં 2 રોટલા ભથાણા હોતા ઉપાડ્યા અને કંઈક શીબું ખેકડું તપેલી ખેકડી મારો રામ ભલું કરે આખું ઘર જાગ્યું દાદાએ બૂટ લીધું બાએ હાંબેલું લીધું વવારું એ દસ્તો લીધો અને ગરદણી જાગી ગયો તેને વળી પાવડાના હાથો લીધો આખું ઘર કૂતરાવા કૂતરું ભૂલી ગયું ક્યાંથી એવું એ તો સહજ છે 4 જણા વાંચે દેશા ભૂલાઈ જાય ભાઈ કૂતરું અહીંથી આવીને બઘડા સટીને મારો રામ ભલું કરે હો રાઈડ ને કાળો બોકાણ દાદાએ બૂટનો ઘા કરો ને ડેલીમાં તડંગનારા ને ભટકાણું કૂતરાની યાદ આવી ગયું હિતેશ હા આપણે અહીંથી આવ્યા હતા વળી પાછું ગળકી ગયું પણ ભથાણું મૂક્યું નહીં આમ ફરતું આવ્યું અને ક્યાંક એક દિવાલ ઉપર બેઠું હતું ને એમાં કોઈક નાનો એવો છોકરો ફળિયાનો ભાળી ગયો આપણું ભસાણું રોટલા લઈ ગયું બા મારું પાણો મારું તો બા વળે કે બેટા આપણા રોટલા લઈ ગયું છે એને ભૂખ લાગી હોય એની આતેડી ઠરે તો એની નાભીમાંથી આપણા હાથ પેઢીના પૂન નીકળશે આપણને હારા આશીર્વાદ આપશે ત્યાં કૂતરું 2 પગે ઊભું થયું રોટલો મૂકીને બા કળયુગમાં કૂતરાને વાસા ફૂટી ભાઈ એ બા આ રોટલા મારા જીવના જોખમે લાવ્યો તો હો બા આ તો હાથમાં ન આવ્યું નકર મારી ભૂત બને દેત બા આવ્યો તો 4 પગે જાત 2 પગે ન્યા હાથ પેઢીના આશીર્વાદ ન નીકળે એ તો આવા ધામ હાલતા હોય ન્યા હાથ પેઢીઓના આશીર્વાદ નીકળે મારા બાપ 2 હાથ જોડીને પ્રાર્થના કરું સનાતન સંસ્કૃતિના વાહકો થઈને એકાદી બીડી ઓછી પીવાની એકાદી થમ્સઅપ ઓછી પીવાની એકાદું રેડબુલ ઓછું પીવાનું એકાદી વરહની કેક ઓછી કાપવાની આવા ધામ હોય ને ત્યાં 5 આંગળા ભેગા કરીને કંઈક આપજો એટલે કહું ત્રણ દાદા મંદિરના ઓટલે બેઠેલા ને એક દાદાને પસાર થવું જે દાદા પસાર થતા હતા ને એ આ 3 દાદાને પૂછ્યું હાલો ગામમાં પારાયણ બેઠી હા એ ગામમાં પારાયણ બેઠી કે કેટલા દી થયા બેઠી કે 2 દી થયા કે 2 દી થયા બેઠી ને આપણને ખબર નહીં ઉકાભાઈ કે ઉકાભાઈ બોલાય કે મને ખબર હતી પણ ત્યાં રવાય એવું છે નહીં કેમ હિન્દીમાં વાંચે હે કે હિન્દીમાં વાંચે તો કે એમાં શું વાંધો ભાઈ આપણી બાયું ગુજરાતી બોલે નથી ખબર પડતી ત્યાંથી આમ 3જા દાદા બોલ્યા કથા ભલે ની હિન્દીમાં હોય ગુંદી ગાંઠિયા મોહનથાલ થોડો હિન્દીમાં હોય એમાં તો માલ કાપી નાખવાનો છે અમુક ખાવા જ આવ્યા હોય જોઈ લેવું હા હકીકત છે અમુક ખાવા આવ્યા હોય એ મારો રામ ભલું કરે રામના રાજ છે મારા બાપ ભોગવાય તો ભોગવી લ્યો ને તમે જોવો તો ખરા આવું બધું આપણે પહેલા ક્યાં ભલે મેં 500 થી 2000ની નોટની સફર કરી લ્યો અત્યારે તમે હું કોઈના ધંધા ભાંગવાની વાત નથી કરો પણ આપણા બાપે આપણને કરકસરમાં મોટા કર્યા કરકસર કે આઠાના માગવા હોય તો ફળિયામાં પેન્યું ભરાવીને તૂટી જતા તે આઠાના આપતા અત્યારે તમે જોવો તો ખરો મારું રામ ભલું કરે 400 રૂપિયાનો ગોલો 400 રૂપિયાનો ગોલો મિત્રો 400 રૂપિયાનો ગોલો એક ખોબા જેવડી ડીશમાં આપે આવડો મોટો ઢગલો કરી દે આખું ઘર સમસી ભરાઈને ખોતરીને ખાય ઓટકાર આવે ફિલિંગ નો આવે 400 રૂપિયાનો ગોલો 120 રૂપિયાની એક મણ બરફની પાઇટ આવે યાર ખૂણે આખું ઘર સોટી જાવ કે મણ બરફ થોડો ખૂટે કોથળો ઢાકો તો પાછું તાજું ને તાજું હે તમે વિચાર તો કરો મારા બાપ કહેવાનો ભાવ કે જે આપણને મળ્યું છે એવું વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ ક્યાંય મળ્યું નથી તો કાયમિકને માટે કહું કે તમે જુઓ આજના વાર તહેવારો જુઓ આપણા વડીલો જે વાર તહેવારો ઉજવતા અને આપણા વાર તહેવારો જુઓ મને માફ કરજો મારે ખાલી 20-25 મિનિટ લઈને મારે જિગ્નેશભાઈને રજૂ કરવા પરમ વંદનીય શ્રી જગુ બાપુ વધાર્યા હોય ત્યારે જુનાગઢથી એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો બોલીએ શ્રી વડવાળા દેવની જય હો બાપ પધારો અમારા અહો ભાગ પધારો બાપ
કહેવાનો ભાવ કે જે મળ્યું છે એને ભોગવતા શીખી લેજો. આ બઘડાટી બોલે છે આખા વિશ્વમાં, આપણે કેટલી શાંતિ છે. શું કામ? શાંતિ આપણને એટલા માટે છે કે આપણા જે સીમાડાઓ હાંચવીને બેઠા ને આપણા સૈનિકો, એની એકાદી અગરબત્તી માતાજીને કરજો કે મારા બાપ આને ઉનો વાય ન વાવવો જોઈએ. આ તો દોસ્તારનો બર્થડે હોય ને આપણે ઉલાળા લેતા હોય, પણ બર્થડે તો બર્થડે છે, એમાં ના નથી. પણ ગાયોને નીણ નાખા શીખી દો ને મારા બાપ. હા, 5-10-15 મિનિટ લઈને હું જિગ્નેશભાઈને રજૂ કરવા છે. આપણે આમ તો ચોથા ગેરમાં જ નાખી દેવાય. એમાં શું છે ને, ચા પીધી ને આપણે પીવા નથી દેવાની. મોદી સાહેબ આવ્યા હોય, મોદી સાહેબ તે ચા પીવાય ઉભા રહી ખરા કોઈ? ચાલો કરો, હાલો. શેરી વળાવી કરું ને ઘરે આવો ને, હાલો હાલો. શેરી વળાવી કરું ને ઘરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને, હાલો. આ તાલ રહ્યો ને આપણા બાપનો તાલ, તાલ રહ્યો ને આપણા બાપનો તાલ. આ તો હવે બધી ટેકનોલોજી આવી હતી. બાકી ચાલુ રાખો તમે તમારે ઘૂંટડો પીતા જાઓ. હાલો હાલો, મને ખબર પછી મને નીચે નહીં ઉતરવા દઉં. મને યો ચાલુ રાખો. આ આપણા બાપનો તાલ એટલા માટે કે જેથી સંશોધનો નહોતા ને તેથી આ દેશી વાદીઓ હતા. ભોળાનાથ પાસે ડમરૂમાંથી મૃદંગ આવ્યું, મૃદંગમાંથી આ તબલું આવ્યું. અને આ જે તાલ રહ્યો, કદાચ બહુ ભણી ગયેલો હોય ને મગજમાં કદાચ ન ઉતરે ને તો એક વખત તોલો આમાં આમ થઈ જાય. શું કામ? લોહીમાં પડ્યું છે, હૃદયમાં પડ્યું છે. પણ અમુક 400 રૂપિયાના ફિલ્મના ગીતો મારું ને તમારું મગજ કામ નથી કરવા દેતા. હાવ દેશી કે હું આ છોકરો પરબાર આવ્યો ને એટલે હજી ન ખબર હોય. હા, શેરી વળાવી કરું ને ઘરે આવો, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને, હાલો. આખો આખો હા, ઉતારા દેજો ઓરડાને વાલા આવો ને, કાંઈ દેશું મેડી ના મોલ વાલમ ઘરે આવો ને. આ ગમે એટલી વાર સાંભળો તમને મજા જ આવે રાખે. અને હું પાછું કેવું છે, મને સાખી જ કઈ આવડતી નથી, દુહા સંદેહ આવડતા નથી. અહીંથી ચાલુ કરું એટલે આપણું હાલે. પણ આ સાંભળો એટલે મજા આવે રાખે. 400 રૂપિયાના ફિલ્મ વાળા આવ્યા, દાખલા તરીકે આ દેશી વાદીઓ બે શું કામ ગયા ખબર? આપણી અપેક્ષાઓ વધી ગઈ, આપણી ઈચ્છાઓ વધી ગઈ, કંઈ ખારું સાંભળવાની. નવા વાદીઓ આવ્યા ને, નવા આવ્યા. એમાં મંજીરું ન હોય. હે, નવા હતા વાદીઓ આવ્યા. ફિલ્મ વાળાએ જોર પકડ્યું. પણ હવે તો હાવ દાંટ વાળ્યો. એની કરતા મારો બાપુ આ દેશી તાલમાં આવો ને, શેરી વળાવી સજા કરું ને ઘરે આવો ને, હાલો હાલો. નાય બજા બાપા, નાય બજા બાપા. પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને, હા ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને. આ જેને
જેને વાદીઓ હાંચવી રાખ્યા ને એને લખવું અહીંયા લખી લો કે ઈ જ્યાં સુધી સાંભળે ને ત્યાં સુધી મોજના તોરા ન છૂટે. આ કેટલાય મારા વડીલો બેઠા એને ખબર હશે, ચારધામની યાત્રાઓમાંથી આવતા હોય, ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપા હામૈયા કરતા હોય, તેથી આવા સુંદર મજાના સાઉન્ડે નહોતા, આવા વગાડવા વાળા નહોતા, ને અમારે જેવા ગાવા વાળા નહોતા. આ તો હવે આ ક્લિપું વાયરલ છે એમાં ફેમસ થયા, બાકી હતું નહીં કયા. પણ હાથ જોડીને પ્રાર્થના કરું, સનાતન સંસ્કૃતિમાં મેન તમે જન્મ લીધો છે, અહીંયા 18 વરણ બેઠું છું. હું કાયમિકને માટે કહું કે દેશની અંદર ક્ષત્રિય સમાજ ન હોત તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત. આ દેશમાં સાધુ અને બ્રાહ્મણો ન હોત તો મને તમને વેદોની ન ખબર પડતી હોત. આ દેશમાં ચારણ ને બારોટ ન હોત તો મને તમને સાહિત્યની ઉપનિષદોની કંઈ ખબર ન પડતી હોત. પણ હાથ જોડીને પ્રાર્થના કરું, આમે 18 વરણ એક થઈને રહેજો. આ 1500 વર્ષ પહેલા જેણે માથા પાડી અને ધડ લડાવ્યા એની ચેતના ક્યાંય દુખી ન થાય એનું મારે તમારે ધ્યાન રાખવાનું. આ છેલ્લી પેઢી છે એ આપણે, આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું. દાખલા તરીકે આ નહોતું એવું લાવ્યા ને આપણે, ઘણા બેઠા છે, બધાને ખબર છે બાપ દાદાની જન્મ તારીખની લગભગ કોઈને ખબર નહીં. 6 મહિનાની 1 તારીખ આવે એટલે લાગડ જન્મદી. આ તો હવે આ બધું ટેકનોલોજી આવી એમાં ખબર પડવા મળી. મને ઘણા પૂછે, મને કે હિતેશભાઈ આપણી પેઢી અત્યારની પેઢીમાં ફરક હું મેં હાથી ઘોડાનો કેમ? મેં કીધું અમારા જન્મ થયા ને અશોક સરકારી દવાખાનામાં થયા, આંખું ખુલીને 3 પાંખડાળો પંખો એમાં એક તો માવડાઈ ગયું હોય, એમાં ખૂણે ખૂણે જોવો નકરા કરોળિયા ઝાડા ઝાડા ઝાડા, એમાં ટ્યુબ લાકડીને ધોકા, 2 ખૂણે કાળા, વૈશમાં લબક ઝબક થયા રાખે. આંખું ખુલી વિચાર આવ્યો અહીંયા આવ્યા જ છે, પણ સુવિધા નામે કાંઈ છે નહીં, બધું આપણે જ ઊભું કરવાનું રહે. એટલે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાનું ભાન આવ્યું. કે હવેની પેઢી મેં હવેની પેઢી રામ 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 જન્મે તો એ વીઆઈપી દવાખાનામાં જન્મે, ડબલ વીઆઈપી રૂમ, આંખું હજી 3 કલાકનું છોકરું આંખું ખુલે સીધું સેન્ટર એસીએલા તઈ 42 ઇંચનું ટીવી, 4 નર્સો તો માથે ઊભી હમું હમું કરે રાખે અને ઓલું ટગર ટગર જોઈ રાખે, આવતા વેચ સીધું. હિસકાવા વાળા તો ઘેરે કોઈને ગમતા નથી, મારો રામ ભલું કરે. ઇલેક્ટ્રોનિક ઘોડી આવ્યા, ટેકનોલોજી આ કેવા ઘોડિયા, સાપ દબો એટલે ઘોડીઓ આમ ચાર્જ રાખ્યા, એમાં પેન રહીને ઠૂઠું ભરે દો એટલે હાલડા ગાય રાખે, ઉલુલુલુ લાઈયો ને તારો બાપ તાઈયો, ઉલુલુ લાઈયો તારો બાપ. આ હામાં ન થાય બીજું શું થાય? આ ભાગવત કથાઓ એટલે બેહારવી પડે કે આવનારી પેઢીઓને મારે તમને કંઈક દેવાનું છે એને. નહોતું એવું લાવ્યા ને આપણે, યો આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું. યો અત્યારે દીકરો કદાચ છોકરી જોવા જાય, નક્કી થઈ જાય તો સેલિબ્રેશનમાં કાપો કેક, હો નક્કી થઈ જાય, લગ્નની તારીખ આવી જાય, કાપો કેક. મંડપમાં ગોરદાદા બિચારા ભૂદેવો સુંદર મજાના વૈદિક મંત્રોચ્ચાર કરતા હોય, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ મહાવક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્नं કુરુ મદેવ સર્વકાર્યેષુ સર્વદા. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધ સ્વાહા સ્વસ્તિ ન પૂગા વિશ્વવેદાઃ સ્વસ્તિ ન જો યર્ષનેમિ સ્વસ્તિ ન બૃહસ્પતિ દીર્ઘાતો મંડપ મધ્યે કન્યા ભદ્રવો સાવધાન. આ 20 વર્ષ પહેલાના લગ્ન હતા. ભાઈ બિચારો બેનનો હાથ પકડીને માંડવામાં લાવે, બેનનો હાથ ધ્રુજતો હોય. અને અત્યારે તો આમાં હજી કન્યાની એન્ટ્રી થતી હોય તો વર પક્ષના 2 જણ આવે, ગોળદાદા મંત્રોચ્ચાર કરતા હતા, કન્યાની એન્ટ્રી થાય, ડીજે વાળા ડીજે વગાડે, ડીજેમાં પછી એન્ટ્રી કરાવે વર વધુની. પછી વર ઓલી વધુ પછી આમ એ 2 હાથ જોડીને પ્રાર્થના કરવું. કેટલી માવડીઓ બેઠી છે તમે જોવો તો ખરા. છેડલો માથેથી નીચે નથી નાખ્યો, એ આપણી પરંપરાના રીતિ રિવાજો. તને મજા આવી? સારું હાલ, આ રીલ ચાલશે આપણે બેયની. એ મારો રામ ભૂલું કરે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું. 1 વર્ષ જાય, 1 યર,
એનિવર્સરી, કાપો કેક. 2 વર્ષ જાય, શ્રીમતનું મુહૂર્ત આવે, કાપો કેક. હો, બાબાનો જન્મ થાય, ગીલી ગીલી બાબો, તો ઈ બાબાનો જન્મ થાય, 1 મહિનાનો થાય, કાપો કેક. મને તો ઉપાધિ થવા મળી. આ સનાતન સંસ્કૃતિમાં આવું કંઈ હતું નહીં ને આવું ક્યાંથી આ? મને તો ઉપાધિ એ થવા મળી કે મારી 3જી પેઢીએ કદાચ આવી પડદા થાય, દાદા મેરા છે હિતેશ દાદા, કાપો કેક. 1 મંથ પુણ્યતિથિ, કાપો કેક. 3 વર્ષે દાદો હરાજમાં ભળશે, કાપો કેક. નવી વવારું આવશે પૂછશે કે દાદાને કયો ફ્લેવર ભાવતો? દાદાને સ્ટ્રોબેરી ફ્લેવર ભાવતો. મારી નાખવાના જે આવડા ઈડું પડશે એમને જીવતા આવડું નો હોય એવું લેવા એલા પાછા આવડો યાર. આ હતું નહીં ક્યાંથી આવ્યું આ? આપણે ત્યાં તો જન્મદિવસ હોય તો કોઈ બાજુમાં કોઈ ભૂખો માણા હોય એને ત્યાં એને રોટલો દેવાની પ્રથા હતી. આ રામ રોટીના એમને અહીંયા ગુણગાન નથી ગવાતા મારા બાપ. તમે જોવો તો ખરા આપણે અહીંયા કેવો ધર્મ, પૂર્વજોને જોવો, ઋષિમુનિઓ જોવો, ટુકડો અહીંયા હરી ઢુકડો. આ ઈ આપણો ધર્મ છે. અહીંયા આપણે સુધરીને ઢેફું એવા થઈ ગયા છે ને મારા બાપ કે પેલા ડેલીની ઉપર લખતા અતિથિ દેવો ભવ, કાઢ નાખ્યું. બીજું લાવ્યા સુસ્વાગતમ, કાઢ નાખ્યું. ત્રીજું લાવ્યા ભલે પધાર્યા, કાઢ નાખ્યું. અંગ્રેજીમાં લાવ્યા યુ આર વેલકમ, કાઢ નાખ્યું. ડેલીએ ઉતારીને પગલું હણી એમ નાખ્યું. એટલે ગમે એ મહેમાન આવે ને પગલું હે જાય, તમારે માન સન્માન આવે કઈ લેવા દેવા જ નહીં. અને હવે તો સુધરી ઢેફો એવા થઈ ગયા. ઈશ્વરે સુખના ખટારા ઠલવી દીધા. ડેલીની બાય લખવા માંડ્યા કાળા બોર્ડમાં થોડા અક્ષરે, કુતરાથી સાવધાન. પોતે પાછો ત્યાં બરમોડો પહેરીને ઊભો હોય. મારો રામ ભલું કરે. ક્યાં સનાતન સંસ્કૃતિના વાહકો છે એ તો જો. પેલા ડેલીએ દાદા 2 હતા, કુતરા અંદર ન આવે એટલે હવે ડેલીએ કુતરા રાખે, માણા અંદર ન આવવો જોઈએ. અમારું જૂનવાણી મકાન ને તેમાં મોભારું હતું ને એમાં પડસાએ દાદા હુતેલા ટાઢાપોરમાં પૈયું ભીનું કરીને, એમાં દાદા હુતેલા, ઓવારું હુતેલા, નાખું ઘર હુતેલું. સા એટલે સા. એમાં દાદા હુતા ને તેમાં એક બપોર વસાળે કૂતરું આવ્યું, ડેલીમાં ગળકીને આવ્યું. આમ ગળકી, કેમ કેમ નહીં, આમ જ ગળકે. હું આમ ગળકીને આવ્યું ને તો હું તું રહોડા બાજુ ગયું. પેલા કમાડ હતા, સ્ટોપર ને લોક ને એવું, ડોર ને એવું નહોતું, કમાડ હતા, બાવણા દરવાજા, આગળિયો ભોગળિયો એવું હતું અમારે. એમાં વેત એક ને કંઈક જગ્યા ને એમાં કૂતરું આમ ગળકીને ગયું ને એમાં 2 રોટલા ભથાણા હોતા ઉપાડ્યા અને કંઈક શીબું ખેકડું, તપેલી ખેકડી. મારો રામ ભલું કરે આખું ઘર જાગ્યું. દાદાએ બૂટ લીધું, બાએ હાંબેલું લીધું, વવારુએ દસ્તો લીધો અને ગરધણી જાગી ગયો. તેને વળી પાવડાનો હાથો લીધો. આખું ઘર કૂતરાવા. કૂતરું ભૂલી ગયું ક્યાંથી આવ્યું? એ તો સહજ છે ને, 4 જણા વાંચે દેશા ભૂલાઈ જાય ભાઈ. કૂતરું અહીંથી આવીને બઘરા ચટીને મારો રામ ભલું કરે. હો રાઈડ ને કાળો બોકાણ. દાદાએ બૂટનો ઘા કર્યો ને ડેલીમાં તડંગનારા ને ભટકાણું. કૂતરાની યાદ આવી ગયું. હિતેશ, હા આપણે અહીંથી આવ્યા હતા. વળી પાછું ગળકી ગયું પણ ભથાણું મૂક્યું નહીં. આમ ફરતું 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 આવ્યું અને ક્યાંક એક દિવાલ ઉપર બેઠું હતું ને એમાં કોક નાનો એવો છોકરો ફળિયાનો ભાળી ગયો. આપણું ફસાણું રોટલા લઈ ગયું બા, મારું પાણો મારું. તો બા ઓલે કે બેટા આપણા રોટલા લઈ ગયું છે, એને ભૂખ લાગી હોય, એની આતેડી ઠરે તો એની નાભીમાંથી આપણા હાથ પેઢીના પુણ્ય નીકળશે, આપણને સારા આશીર્વાદ આપશે. ત્યાં કૂતરું 2 પગે ઊભું થયું રોટલો મૂકીને. બા કળયુગમાં કૂતરાને વાસા ફૂટી ભાઈ. એ બા આ રોટલા મારા જીવના જોખમે લાવ્યો તો. હો બા, આ તો હાથમાં ન આવ્યું નકર મારી ભૂત બને દેત. બા આવ્યો તો 4 પગે, જાત 2 પગે. ન્યા હાથ પેઢીના આશીર્વાદ ન નીકળે. એ તો આવા ધામ હાલતા હોય ન્યા હાથ પેઢીઓના આશીર્વાદ નીકળે. મારા બાપ 2 હાથ જોડીને પ્રાર્થના કરું, સનાતન સંસ્કૃતિના વાહકો થઈને એકાદી બીડી ઓછી પીવાની, એકાદી થમ્સઅપ ઓછી પીવાની, એકાદું રેડબુલ ઓછું પીવાનું, એકાદી વરહની કેક ઓછી કાપવાની. આવા ધામ હોય ને 5 આંગળા ભેગા કરીને કંઈક આપજો એટલે કહું.